નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 5 ભૌતિક અને રાસાયણિક ફેરફારો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવેલું છે। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। 1, નીચે આપેલી પ્રક્રિયાઓમાં થતા ફેરફારોનું ભૌતિક ફેરફાર તથા રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો। જવાબ: ભૌતિક ફેરફાર: પાણીમાં સાકર કે ખાંડનું ઓગળવું, મીણનું પીગળવું, એલ્યુમિનિયમના ટુકડાને ટીપીને તેમાંથી એલ્યુમિનિયમની ફોઇલ બનાવવી। રાસાયણિક ફેરફાર: પ્રકાશ સંશ્લેષણ, કોલસાનું દહન, ખોરાકનું પાચન। 2, સાચા વિધાનો સામે ટી કરો અને ખોટા વિધાનો સામે એફ કરો। એ, લાકડાને કાપીને તેના ટુકડા કરતા એ રાસાયણિક ફેરફાર છે। જવાબ: એફ। બી, પાંદડામાંથી ખાતર બનવું એ રાસાયણિક ફેરફાર છે। જવાબ: ટી। લોખંડની પાઇપ પર જસતનો ઢોળ ચડાવતા તેને જલ્દી કાટ લાગતો નથી। જવાબ: ટી। ડી, લોખંડ અને તેના કાટ બંને એક જ પદાર્થ છે। જવાબ: એફ। ઈ, વરાળનું ઠારણ એ રાસાયણિક ફેરફાર નથી। જવાબ: ટી। 3, નીચે આપેલા વિધાનોમાં ખાલી જગ્યા પૂરો। એ, જ્યારે ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે છે ત્યારે તે ખાલી જગ્યાને કારણે દૂધિયું બની જાય છે। જવાબ: કેલ્શિયમ કાર્બોનેટ। બી, બેકિંગ સોડાનું રાસાયણિક નામ ખાલી જગ્યા છે। જવાબ: સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ। સી, લોખંડને કાટ લાગતા બચાવવાની બે રીતો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે। જવાબ: રંગ કરવો, ગેલ્વેનાઇઝેશન। ડી, પદાર્થના માત્ર ખાલી જગ્યા ગુણધર્મોમાં થતા ફેરફારને જ ભૌતિક ફેરફાર કહે છે। જવાબ: ભૌતિક। ઈ, એવો ફેરફાર જેમાં નવો પદાર્થ બને છે તેને ખાલી જગ્યા ફેરફાર કહે છે। જવાબ: રસાયણિક। 4, જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે પરપોટા થઈ વાયુ મુક્ત થાય છે। આ કયા પ્રકારનો ફેરફાર છે તે સમજાવો। જવાબ: જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને અન્ય નવા પદાર્થો ઉત્પન્ન થાય છે, તેથી તે ફેરફાર રાસાયણિક ફેરફાર છે। 5, જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફાર થાય છે। આ ફેરફારોને ઓળખો તથા એક બીજું એવું ઉદાહરણ જણાવો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારો થતા હોય। જવાબ: જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે સૌપ્રથમ મીણ પીગળે છે, જે ભૌતિક ફેરફાર છે। મીણના પીગળવા સાથે મીણ સળગીને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે, તે ફેરફાર રાસાયણિક ફેરફાર છે। આવું બીજું ઉદાહરણ સલ્ફરને ગરમ કરવું છે। 6, તમે કેવી રીતે બતાવી શકશો કે દહીંનું જામવું તે રાસાયણિક ફેરફાર છે? જવાબ: દહીં દૂધમાંથી બને છે। દૂધમાં બેક્ટેરિયાની પ્રક્રિયાથી દહીં નવા ગુણધર્મોવાળો પદાર્થ બને છે। દૂધ અને દહીં જુદા જુદા રાસાયણિક ગુણધર્મો ધરાવે છે, તેથી દહીંનું જામવું એ રાસાયણિક ફેરફાર છે। 7, સમજાવો કે લાકડાનું દહન થવું તથા લાકડાને તેના ટુકડાઓમાં કાપવું બંને જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે। જવાબ: લાકડાનું દહન થાય ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ નવા પદાર્થ રાખ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે, તેથી તે રાસાયણિક ફેરફાર છે। જ્યારે લાકડાને કાપીને ટુકડા કરવામાં આવે છે ત્યારે તેનો આકાર અને કદ બદલાય છે, પરંતુ નાના ટુકડાઓ રહે છે તો લાકડું જ, તેથી તે ભૌતિક ફેરફાર છે। 8, કોપર સલ્ફેટના સ્ફટિકો કેવી રીતે બનાવવામાં આવે છે તેનું વર્ણન કરો। જવાબ: કોપર સલ્ફેટના સ્ફટિકો મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે। કોપર સલ્ફેટના સ્ફટિક મેળવવાની રીત નીચે મુજબ છે। એક બીકરમાં 1 કપ પાણી લો, પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો। હવે તેમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતા જાઓ અને મિશ્રણને હલાવતા જાઓ। જ્યારે દ્રાવણ કોપર સલ્ફેટનો ઓગળતો બંધ થાય ત્યારે દ્રાવણને ગાળી લો। આ દ્રાવણને થોડા કલાક સુધી સ્થિર પડ્યું રહેવા દો। ત્યાર પછી દ્રાવણમાં સ્ફટિક દેખાય છે કે કેમ તે જુઓ, તેમાં વાદળી રંગના કોપર સલ્ફેટના સ્ફટિક જોવા મળશે। 9, સમજાવો લોખંડના દરવાજાને રંગવાથી તેને કેવી રીતે કાટ લાગવાથી બચાવી શકાય? જવાબ: લોખંડના દરવાજાને રંગવાથી લોખંડ પર રંગનું પાતળું પડ લાગે છે। આથી લોખંડ હવાના તથા ભેજના સીધા સંપર્કમાં આવતું નથી, તેથી લોખંડના દરવાજાને કાટ લાગતો અટકે છે। વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી। આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે, માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી। 12, પ્રાણીજ કચરાને પચાવીને અજારક બેક્ટેરિયા બાયોગેસ બનાવે છે। ફેરફાર એ, ત્યારબાદ બાયોગેસનું બળતણ તરીકે દહન થાય છે। ફેરફાર બી, તો તેની સાથે સંબંધિત નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો। જવાબ સી, ઉપરોક્ત બંને ફેરફાર રાસાયણિક ફેરફાર છે।